તો 11 વાગ્યા છે. મેં સપા જય સ્વામિનારાયણ. મજા છે ને? તબિયત પાણી હારા? દવા પી ગયા? તો જય સ્વામિનારાયણ વાલા મિત્રો, મારા યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. 11 જ વાગ્યા છે એટલે ગુડ મોર્નિંગ કે 12 વાગ્યા પછી આફ્ટર કહેવાય. તો ગુડ મોર્નિંગ અને મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે 11 વાગે. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા ઘરે. તો બસ કામ ચાલુ છે, કારણ કે રાતે મને બહુ દુખાવો, દાંતનો ઉપરો, તો કેટલી દવા ખાધી પણ કઈ ફેર નથી પડતો. ઘર કરી ગયું છે આવું. લે તમને લોકો બોલાવશે, તમે લોકો રોકાવા ન થતા ને આ વગર બોલાવે આવી જાય રોકાવા. તો સવારે ઉઠી તો એટલો મને દુખાવો પડતો, માંડ મેં બાપા દી કાઢ્યો. 11 તો નહીં પણ 10 માંડ વગાડ્યા. પછી ઉમેશ આપવાથી પેલા મને દવા લાવી દો, તો એ દવા લઈ આવ્યા. બીપીની દવા તો મેં ખાધી જ નથી. એ માખી કેમ લોહી પીવે છે? આમાં શું છે? કઈ ચોઈટું છે મીઠાઈ એટલે સ્વીટ લાગુ? તો બસ. અને બાદ સામે જો હવે ઓલા ધ્વજ લગાડે, ઝંડામાં જોવા જાય, મને બહુ ગમે. તો દવા લઈ આવ્યા મેં સપ્પા, અને રસીની અને દુખાવાની 2 ટીપી મોટી ખાઈ ગઈ તો સારું છે. તો મેં કપડાં ધોઈ નાખ્યા, પોતા ધોઈ નાખ્યા. હવે આ બધું ધોવું છે. ચાલ ફટાફટ કરી લઉં ને, કે હું તો વાતુડી જ છું. આ બારીને બધું મેં ધોઈ. જય શ્રી કૃષ્ણ. મજા આવે તમને? કેમ છે? સારું ને? તો ફ્રેન્ડ્સ આ બારીને બધું મેં ધોયું. અત્યારે લાગે છે ધોયેલું, નથી લાગતું ને મને નથી લાગતું. કોઈ જાણે કેવું છે. અને બહારનો વ્યૂ બતાવું તો છે ને મસ્ત, કરીના કપૂર જેવું, હિરોઈન જેવું, એકદમ હાઈ ક્લાસ ટનાટન. અને આ રીતે બધું મેં મસ્ત ધોયું. લાગતું જ નથી પણ ધોયું છે. હવે આ બધું જો કેવું ભર્યું છે ને, આ ઢહડીને ધોવાનું છે. મેં સાબુ અને ડૂચો લઈ લીધો, સ્પીનાની બાટલી આપણે ખાલી જ કરી નાખવાની છે. બધું ઢહડી. અને ભાઈ આજે તો અહીંયા રમણ ભમણ છે. ચા પાણીના વાસણ બાકી છે, નાસ્તો કરી, દવા પીધી, બીપીની દવા હજી બાકી છે, કપડાં ધોયા, હજી એક નેપકિન સુકવવાનું છે. આ પાણી બચ્યું છે ને બધું ધોઈ નાખવું. અને વધેલા પાણીના પણ મેં પોતા મસ્ત ધોઈ નાખ્યા. લાગે છે ને મસ્ત મારા પોતા તે મારી જેવા એકદમ ગુલાબી ટનાટન. તો ભાઈ કામ થઈ ગયું છે. એમાં ચા પાણીના વાસણ ટકા છે એ કરી નાખો ને. આ બધું છે ને એ ધોઈ નાખો એટલે માખી છે ને અહીંયા રોકાવા ન આવે. હજી વાર છે રોકાવા આવવાની. તો બધું પેલા ફટાફટ સાફ કરી લો, પછી મળીએ. અને રસોઈમાં મગ ભાત છે. મગ મારે કરવાના છે પાણીમાં. છાશમાંની છાશ આપણે બંધ કરી દીધી છે 2 દીથી. તો પાણીમાં મગ કરી નાખું અને પછી તમને બોલાવું. મૂળા મગ ખાવા આવી જાજો ભાઈ, એ તો આવશે ને ખાવા. હાલો તે પણ કામ કરી લો. તો ફ્રેન્ડ્સ આ મને બહુ જ ગમતું હતું. કેવું મસ્ત બક્કલ છે. બક્કલ જ કહેતા પહેલાં, એ તો હવે ઇંગ્લિશમાં બોલવા માંડ્યા. તો આ બક્કલ મને બહુ ગમતું. કાલ કોને નાખવા ગઈ ને તો જો કેવું થઈ ગઈ હાલત. હવે આને રજા દઈ દેવાની, નથી હાલતું થયું. અને મને એમ લાગે છે કે આ દાઢના લીધે મને છે ને આ સોજી ગયું છે. મેં કાચમાં આગળ ગઈ ને તો બધું મને સોજેલું લાગે છે. તો 2 કેપ્સ્યુલ તો પી ગઈ. હવે મોટો આવે તો સારું. આ બધું સોજી ગયું છે. આ બધું કાલે તો દુખતું હતું સવારે. આ બધું બામ એટલો લગે પણ બામ થોડી કઈ ગણકારે મારી જેમ એવું છે. તો દવા લઈ આવી પડી. હાલો હવે ફટાફટ કામ કરી લઉં. સગડી જો મારી જેમ હાલે ન હાલે એવી છે. તો અહીંયા મૂક્યા છે ભાત, અહીંયા મગ થઈ ગયા છે, ભૂંગળા લઈ આવ્યા છે, ભૂંગળા તળવાના છે મોટા. તો ચાલો હાય કરતા જાય ને બીજું કામ કરતી જાય. રસોડો પર ન જોતો. હા આજે મને મજા નથી, આમ જ રહે. થોડા બાકી છે કામ મારું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. જોજો પાછા દાંત કાઢતો ને યાર વખાણ કરજો મારા. હાલો બતાવો તમે. આજે મેં નવી ઓઢણી પહેરી છે પિંક કલરની. પાછા આનાય વખાણ કરજો કેવી લાગે. હાલો બતાવું. ભાઈ આજથી શ્રાવણ મહિનો બેઠો છે તો બધું મેં ચકાચક કરી નાખ્યું છે. બધું મસ્ત ધોઈ નાખ્યું છે. 2 વાર ધોયું. તો એ ફિનાઇલ તો હજી રેડવાની બાકી છે, પછી રેડી દઈશ બપોરના વાસણ ઉઠકાઈ ને ત્યારે. અહીંયા તો જો બધું મસ્ત મેં કરી નાખ્યું છે. હાઈ ક્લાસ ધોવાઈ ગયું છે મારું. માતાજી છે. આહા હરખાઈ છે. અને વાસણે તો મેં પકડીને બધાને લીધા છે, કાઢ્યા છે. કે હાલો આજે હું તમને કહેતી હાથમાં આવું અને તમે મને કહેતી હાથમાં આવો. તો આજ બધાને પકડીને મેં હમા કરી નાખ્યા છે. વધારાના ઉટકી નાખ્યા છે. મારે જો હિલ્લોળા લે છે મસ્ત પેન્ટ અને બધું ધોવાઈ ગયું છે હાઈ ક્લાસ. તો ઠળિયા સુધી વાત પોગી ગઈ. એટલે એમ કે મને દાઢ દુખતું હતું રાતે, દવા લઈ આવ્યા, અત્યારે લઈ આવ્યા એમ મમ્મીને કહી દીધું. તો ઉમેશ અપ્પા એની સાસુ સાથે વાત કરે છે. તો ફ્રેન્ડ્સ 1:30 વાગ્યો છે અને અહીંયા હું મારા મોળા મગ વઘારું છું. તેલ મૂકી દીધું છે, ઝીણો લસણ સુધારી નાખ્યું છે, કાંદા ઝીણા સુધારી નાખ્યા છે, થોડાક મગ કાઢ્યા છે. તમારે રાઈ જીરું નાખીને વઘાર નાખું.
અહીંયા રસાવાળા મગ થઈ ગયા છે, અહીંયા ભાત થઈ ગયા છે, રોટલી થઈ ગઈ છે. તો હવે આ એક રહ્યા છે ને ભૂંગળા રહ્યા છે. તો ફ્રેન્ડ્સ ભૂંગળા તળાઈ ગયા છે, મગ વઘારી ગયા, તડકો બાકી બહુ મસ્ત આવ્યો છે, એકદમ બધું સુકાઈ જાય તો ફટાફટ જમી લઈએ. જમવાનું રેડી છે, મગ ભાત લીધા છે, રોટલી છે, સાથે ભૂંગળાઈ છે, છાશ નથી લીધી. તો અમે સફાઈ બેસી ગયા જમવા. હાલો જમવા બધા. તો ફ્રેન્ડ્સ ઊંચા નીચું મુકાયું છે, કિચન ક્લીન થઈ ગયું છે, વાસણ બાકી છે. તો બીપીની દવા કરે ને કરી રહી જાય. મારી મમ્મી બધું મને ભારે માઇલમાં નખાયું છે એટલે જટ દઈને મટે ને કેટલી દાંતની દવા ખાધી. હવે આ ખાવ રોંડા ટાણે પછી પાછી દાંતની ખાઈ કારણ કે આ બધું દુખે છે. હવે આ ખાઈને હુઈ જાય, ઉઠીને પછી વાસણ ઉટકવા છે. ખાઈ લો દવા. સુમેશ પર નવું તેલ લાવ્યા, ટોપરાનું છે, નારિયેળ પતંજલિનું છે. હા સુગંધ સારી આવે છે, પ્યોર છે, કેમિકલ નહીં. એમ ઓઇલ તો છે પણ કેમિકલ વગરનો. અમે ગયા હતા દવા લેવા કારણ કે દવા જે મેડિકલમાં લીધી બધું ફેર નથી પડતો, દુખે જ છે, કરે છે. એટલે ઉમેશ આપા કે માથું ન મરાય. તો જે દવાખાને ઉમેશ આપા ગયા હતા ને ત્યાં અમે ગયા હતા, વરસાદ આવતો હતો તો પલ્લી ગયા, માટીનું એકદમ પલ્લી ગયો. પણ ત્યાં ગયા ને તો ત્યાં દવાખાને થોડુંક અડધો કિલોમીટર જ આગું હતું, પણ ત્યાં ગેસની લાઈન છે ને થાય ઓલી લીક થઈ ગઈ. એ કોઈ આમ ફુવારો છૂટ્યો, બાપરે જોઈને જ માત્ર હૃદય બેહી ગયું. એવો ગેસની લાઈન લીક અને વાહન પાછા વાળી જાવમાં જોખમ છે એવું. આડી ગાડી મૂકી છે, બધા કોઈ વિડીયો ઉતારતા હતા. બાપરે માં તો હજી છાતીમાં ધગધગ થાય છે. કેવી ખરાબ દશા આવું હોય. એની કરતા જે પેલાનું હતું ને એ સારું. ગેસની લાઈન લીધી ને બેકાર, કોઈ આવામાં રહેતા નહીં. કેટલું જોખમ. આવો બાટલો ને હજી હારો. જો પાછા આવી ગયા, ભીના થઈ ગયા, કોરી થઈ જાવ, દવા પડી છે ને ખાલી સવારે જાય તો આવું થયું. દાંત કરે છે તો અમે કેવું માથું નથી મારું, દવા લઈ આવી. એકવાર વરસાદ હારવાય પલ્લી ગયા. જો બધી ગાયો અહીંયા ભેગી થઈ મસ્ત. સારી. અને ઉમેશ પપ્પા વયા ગયા છે ઘરે. ઉમેશ પપ્પા ગેસની લાઈન કેવી હતી કા? બાપરે કેવું જોખમ. બસો બધા વિડીયો કેવા ઉતારતા હતા, પાછા વાળતા હતા ને વાહનો નકરા, કેટલું ભીડ થઈ ગયું હતું. બસો ગાડીઓ. બાપરે આવું મેં મારી જિંદગી પહેલી વાર જોયું. જવાય એવું તો એકવાર વરસાદ કા. બધી જાન ભેગી થઈ, હામૈયા ચાલુ હતા કા. પોણા 1 વાગ્યો છે અને અત્યારે મને થોડુંક સારું છે, દવા પીધી એટલે. અને વિડીયો કન્ટિન્યુ થયો નહીં કારણ કે મજા નહોતી એટલે ત્યાંથી દવા લઈને દવા કઈ લેવાની નહોતી, તમને મેં કીધું એમ. તો ઘરે જે દવા પડી હતી ચા ને બિસ્કિટ ખાઈને દવા હું પી ગઈ એટલે સુધી મને ઊંઘ જ આવી ગઈ. સીધી હું ઉઠી 9:30 વાગે. ત્યાં તો જોઈ ત્યાં તો સુરેશભાઈ ક્યારે સરપ્રાઈઝ નથી એવું આજે એને કામ કર્યું. ખીચડી ને ભાખરીને બનાવી રાખ્યું હતું, મગ પડ્યા હતા તો મન ખુશ થઈ ગયું. દવા પી લીધી છે અને બસ સુઈ જ ગઈ હતી. તો બ્લોગ પૂરો કરવાનો રહી ગયો હતો તો આગળ બ્લોગ પૂરો કરશું. કાલે પાછા મળશે. જય સ્વામિનારાયણ. ત્યાં તો બધું ધ્યાન